નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। નજર કરીએ આજના વિશેષ સમાચાર પર અને હું છું આપની સાથે ધ્રુવી। કચ્છના ભુજ તાલુકામાં ચૂંટણી પંચની એસઆઈઆર કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે। ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 13,000 થી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થયાના આક્ષેપો સામે આવ્યા છે, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે આ મુદ્દે ભુજ મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું, જેમાં મામલતદારની યાદીમાં ગેરરીતિ નામ કાઢવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન વિના આધાર અને વિના અગાઉ સૂચનાવાળા ઘણા મતદારોના નામ દૂર કરવામાં આવ્યા, જે લોકશાહીના મૂળભૂત અધિકાર સામે સીધો પ્રહાર છે। આ મામલે વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો કે વર્તમાન તેમજ પૂર્વ સરપંચોના નામ પણ આ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે જો સરપંચ જેવા જાહેર પ્રતિનિધિઓના નામ યાદીમાંથી કમી થઈ શકે તો સામાન્ય મતદારની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે। કોંગ્રેસે ચૂંટણી પંચ પર એસઆઈઆર પ્રક્રિયામાં પારદર્શિતાની અછત હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને તાત્કાલિક સુધારણા કરી સાચી મતદાર યાદી જાહેર કરવાની માંગ કરી છે। આ મામલે ભુજ મામલતદાર કચેરી દ્વારા આવેદનપત્ર સ્વીકારી લેવાયું છે, જોકે ચૂંટણી પંચ તરફથી હજી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું એસઆઈઆર કામગીરીમાં ખરેખર મોટી ભૂલ થઈ છે અને જો થઈ છે તો જવાબદારી કોની? આજે અમે મામલતદારશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છીએ। ચૂંટણી પંચની જે કામગીરી છે, એસઆઈની કામગીરી છે, તેમાં આવડો ગફલો થયો છે। લોકો જે છે એ લોકોના નામ કાઢવામાં આવ્યા છે। ભુજ તાલુકામાં જ ફક્ત 13,000 નામ કમી કરવામાં આવે તો આ કેટલું યોગ્ય છે? આજે એક બૂથની અંદર 1000ના બૂથમાં જો 260 જણા એક એક બૂથમાં કાઢી નાખવામાં આવે, ચાલુ સરપંચો, પૂર્વ સરપંચો એ લોકોને પણ કાઢી નાખવામાં આવે। સરપંચ ચૂંટાય કેમ છે? મત આપ્યા છે, નામ છે ત્યારે આપે છે ને। આખી ચૂંટણી પ્રક્રિયામાં સરપંચ બન્યો જ્યારે એને ફોર્મ સ્વીકારવામાં આવે, પછી ચૂંટાયો ત્યારે બંધ એનું નામ કાઢી નાખવામાં, એમાં વાંધા અરજી પણ દેનાર કોણ છે? અમારે સવાલ મોટો છે કે અમે ચોખ્ખા શબ્દોમાં કહું છું કે ભાજપ તરફથી એક એજન્ડો આલ્યો છે। જે અરજદારો જે અરજીઓ કરી છે, ખોટા નામને એક જ સાઇનમાં તો જોવા જો ખોટા નંબર નાખીને આ લોકોને હેરાન કરવાનું, પબ્લિકને હેરાન કરવાનો પ્રયાસ થયો છે। આની રજૂઆત કરવા અમે આવ્યા છીએ મામલતદારશ્રી જો અમને જવાબ સરખો નહીં મળે 2 દિવસ આગળ 2-3 દિવસમાં અમે અગાઉ કલેક્ટરશ્રી અને ચૂંટણી પંચ સામે આંદોલન કરશું। મારું નામ મમ્મણ અબ્દુલ વહાબ બચ્ચુ છે। હું નાના કરનોરા ગામનું રહેવાસી છું અને માજી સરપંચ છું। અત્યારે હાલમાં હું અખિલ કચ્છ અહેલિયાતી હિતરક્ષક સમિતિનું પ્રમુખ પણ છું। અત્યારે જે કામગીરી ચાલી રહી છે સીઆરએફની, એમાં અમારા ગામના 265 જેવા નામો કાઢી મૂકવામાં આવ્યા છે અને એ મને લાગે છે કે જાણીબૂજીને કાઢવામાં આવ્યા છે। બોગસ કોઈક અરજીઓ છે જેમાં કોઈ નામના ઠેકાણા નથી, કોઈ નંબરોના ઠેકાણા નથી। એ વસ્તુને કોઈ પણ ધ્યાને રાખ્યા વગર અમારા ઉપર નોટિસ આવી છે કે તમે આ પ્રક્રિયામાંથી નીકળી ગયા છો, મતદાન પ્રક્રિયામાંથી નીકળી ગયા છો। એટલે અમને આ કામગીરી ઉપર પણ શંકા છે। તો અમે મામલતદાર સાહેબ પાસે એ રજૂઆત કરવા માટે મારા ગામના માણસો છે, બીજા અમારા આગેવાનો છે, એની સાથે હું આવ્યો છું। આગળ સમાચાર પર નજર કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસર રેલવે જંકશનના મહત્વના વિભાગોને અન્યત્ર ખસેડવાના રેલવે વિભાગના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જંકશનના અસ્તિત્વને બચાવવા માટે ગ્રામજનોએ એકઠા થઈને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રેલવે વિભાગ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે જેતલસર જંકશનને દર મહિને 10 થી 12 લાખનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આ કારણોસર રેલવેએ લોકો લોબી, બ્રેકડાઉન અને કેરેજ ડિપાર્ટમેન્ટ જેવા અન્યત્વ મહત્વના વિભાગોને અહીંથી હટાવી લીધા છે। આ જૂના વિભાગો બંધ થવાથી માત્ર જંકશનનું મહત્વ જ નહીં પરંતુ સ્થાનિક રોજગાર અને વિસ્તારના વિકાસ પર પણ માઠી અસર પડી રહી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે રેલવેના નિર્ણયથી સ્થાનિક અર્થતંત્ર પડી ભાગશે। લોકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો રેલવે વિભાગ દ્વારા આ વિભાગોને પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે અથવા તો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં રેલ રોકો આંદોલન અને જન આંદોલન છેડવામાં આવશે। જેતલસર રેલવે જંકશન એક એવું સ્ટેશન છે રેલવેનું કે ભારતની અંદર લાખો કિલોમીટરની રેલવે લાઇન અને હજારો રેલવે સ્ટેશન છે, એમાંથી 7 થી 8 સ્ટેશન જ એવા છે કે જ્યાંથી 4 લાઇન રેલવેની જુદી જતી, એક સોમનાથ વેરાવળ જાય, એક પોરબંદર જાય, એક રાજકોટ જાય ને એક ભાવનગર જાય। આ સ્ટેશન સર ભગવતસિંહજીએ ચાલુ કરાવેલું
અને એના સુવર્ણકાળ દરમિયાન ત્યાં 10 થી 12 હજારની વસ્તી હતી અને 25 જેટલા ડિપાર્ટમેન્ટ રેલવેના કામ કરતા હતા. સિનેમાથી માંડીને, હોસ્પિટલથી માંડીને, પોલીસ ચોકીથી માંડીને, સ્કૂલ કોલેજોથી બધી જ વ્યવસ્થાઓ હતી. એના સુવર્ણકાળ દરમિયાન 4 થી 5 હજાર કર્મચારીઓ ત્યાં કામ કરતા હતા. એટલા જ નિવૃત્ત કર્મચારીઓ ત્યાં રહેતા હતા. ભાવનગર ડિવિઝન અને અન્ય કોઈ રેલવેના ઉચ્ચ અધિકારીઓ કોઈ કિનાખોરી રાખીને જે કાંઈ એને મુશ્કેલીઓ ઊભી થઈ હોય એના હિસાબે આ સ્ટેશન ઉપર કિનાખોરી રાખીને ધીરે ધીરે અમુક ડિપાર્ટમેન્ટો વેરાવળ, જુનાગઢ, સોમનાથ અને ભાવનગર ડિવિઝન હોવા છતાં રાજકોટમાં મોકલી દીધા છે. એટલે આ ગામ પડી ભાંગે એવી સ્થિતિ ઊભી થઈ છે, જેના સુવર્ણકાળ દરમિયાન આ જે સૌરાષ્ટ્રની વચ્ચોવચ્ચ આવેલું રેલવે સ્ટેશન છે, જ્યાંથી અમરેલી જવા માટે, પોરબંદર જવા માટે, રાજકોટ જવા માટે કે સોમનાથ જવા માટે 1 કલાકના કોઈ પણ જાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવાનું થાય ત્યારે ટ્રેન અને સ્ટાફ પહોંચી શકે. એને બદલે આ લોકોએ કિનાખોરીથી આવું કર્યું છે. ચેતસર જંકશન એકમાત્ર એવું ગામ છે ત્યાં સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા હિન્દુસ્તાનના લગભગ તમામ સ્ટેટના લોકો અને તમામ જ્ઞાતિના લોકો એકસમથી રહે છે. અને વર્ષોથી આ સુવર્ણ કાળ સમા રેલવે સ્ટેશનને મોડેલ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવાનો તેને બદલે કિનાખોરીથી એ સ્ટેશનને ભાંગવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે કર્મચારીઓને રાજકોટને અન્યત્ર ખસેડાયેલા છે એને ઓલામાં જે એલાઉન્સ દેવાનું હોય 10%ને બદલે 20% દે. 2-3 કર્મચારીઓનો બોજ પણ વધશે. મહિને અમારા ગણિત પ્રમાણે આ લોકોએ જે અમને કીધું છે 10 થી 12 લાખ રૂપિયા વધારાનો રેલવેને ખર્ચો થાય એમ છે. ને જ્યારે અહીંયા ક્વાર્ટરથી માંડી અને 10 લાખ ચોરસ મીટર જમીન ભગવતસિંહજી આપેલી છે અને તમામ ફેસિલિટી ઉપલબ્ધ હોવા છતાં અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે મોટા સિટીને બદલે નાના સેન્ટરને ડેવલપ કરવા, એને બદલે રેલવેના અધિકારીઓ કોઈ ચોક્કસ કારણોસર આ નાના સેન્ટરને ડિમોલિશ કરવા લાગ્યા છે. જે માટે આ તાલુકાના તમામ ગામના આગેવાનો, સામાજિક રાજકીય આગેવાનો અમે બધા જ ચેતસર જંકશન બચાવ સમિતિ છે એની સાથે છીએ, એની લાગણીઓની સાથે છીએ. અને આગામી સમયમાં આ બચાવ સમિતિ જે કાર્યક્રમ આપશે એમાં બધા જ અમે એના સાથે દિલથી જોડાઈ અને આ પ્રશ્નોને હલ કરી અને જે ડિપાર્ટમેન્ટો અહીંથી બંધ કર્યા એ પાછા લાવવાના પ્રયત્નો કરશું. હું ચેતસર જંકશનનો રહેવાસી છું. મારું નામ ડાભી મનસુખભાઈ નાનજીભાઈ છે. પૂર્વ સદસ્ય હતો. અત્યારે જે અધિકારીઓ કરી રહ્યા છે રેલવેના, તે બાબુશાહી કરી રહ્યા છે. કારણ કે લોકશાહીનું ગળું દબાવે એવું વાત છે. કારણ કે લોકશાહીમાં બધાય સ્વતંત્ર હોવા જોઈએ. એનું કારણ છે કે અહીંયા જે ચેતસર જંકશનમાં પહેલાં વસ્તી હતી 10 થી 12 હજારની, રેલવે સ્ટાફ સહિત 10 થી 12 હજારની વસ્તી હતી. તો પણ આ લોકોએ એટલું બધું ડિપાર્ટમેન્ટમાં કમી કરી કે ધીરે ધીરે તે સ્ટાફ ઘટાડો થઈ ગયો. છેલ્લે પણ જે સ્ટાફની જરૂરિયાત હતી, જે રનિંગ સ્ટાફ છે, ડ્રાઈવર, ગાર્ડનો જેમની જરૂરિયાત છે કે ડ્રાઈવર વગર કે ગાર્ડ વગર ગાડી ચાલી ન શકે, તેમને પણ અન્ય સ્થળે ખસેડીને રાજકોટ તરફ લઈ ગયા. રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝન 2 અલગ અલગ છે. કોઈ શક્ય થાય જ નહીં કે આની બદલે આને એની તાનાશાહી, અધિકારીની બાદશાહી અને તાનાશાહી ને મનમાનીને હિસાબે તેઓને ત્યાં લઈ ગયા. તે લઈ ગયા એનો પણ વાંધો નહીં, પણ રેલવેને નુકસાન છે. રેલવેને નુકસાન પર મહિને 12-13 લાખનું નુકસાન છે. તો આ જ્યારે એક વખત એમ કહી રહ્યા છે કે આપણે ઇકોનોમિક કરીએ, તો આમાં ઇકોનોમિક તો દેખાતી નથી. તો આ બદલી કરવાનું કારણ શું? એટલે અમે આ બધા આગેવાનો ભેગા થઈને અમે જે વ્યાજબી માગણી કરશું, જો અમારી માગણી સંતોષા નહીં તો અમે ઉગ્ર આંદોલન કરશું, રેલ રોકો આંદોલન કરશું તેવી આશાને અપેક્ષા છે. ને એક તરફથી આપણા માનનીય વડાપ્રધાન શ્રી કહી રહ્યા છે કે ગામનો વિકાસ, ગામમાં વિકાસને બદલે આ ડિપાર્ટમેન્ટ ઓછા કરીને વિનાશ તરફ જઈ રહ્યા છે. તમે વિકાસ તો થતો નથી. તો વડાપ્રધાનને પણ હું કહેવા માગું છું કે ચેતસર જંકશનને બચાવજો. બસ એટલી આશા હું રાખું છું કે એને માગણી ન સંતોષાય તમે ઉગ્ર આંદોલન કરશું. વિશેષ સમાચારમાં આગળ નજર કરીએ તો રાજકોટ ગ્રામ્ય પોલીસ હાલ એક્શન મોડ પર જોવા મળી રહી છે. પ્રખ્યાત યાત્રાધામ વીરપુરના ટાઉન વિસ્તારમાં એલસીબી એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલ આ દરોડામાં વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. દરોડા દરમિયાન પોલીસને અલગ અલગ બ્રાન્ડની કુલ 3804 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. બુટલેગરોએ
દારૂ છુપાવવા માટે અનોખી તરકીબ અપનાવી હતી, જેમાં દારૂના જથ્થાને છુપાવવા માટે લોખંડના મોટા બેરલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દારૂના કટિંગ અને પેકિંગ માટે વપરાતા કટર મશીન પણ એ ઘટના સ્થળેથી જ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે દારૂની બોટલો, મશીનરી અને અન્ય સાધનોને મળીને કુલ 9,06,016 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. યાત્રાધામની પવિત્રતા વચ્ચે ચાલતા ગેરકાયદેસર વ્યવસાય પર તરાપ મારીને પોલીસે ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. સમાચારમાં આગળ ધ્યાન દોરું તો અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા તમામ ઝોનમાં પાણીપુરી વેન્ડરો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા 1121 નમૂનાઓમાં રાસાયણિક વિશ્લેષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં 280 નમૂનાઓમાં FSSAI દ્વારા પ્રતિબંધિત નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર મળી આવ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આવા કેમિકલ યુક્ત રંગો ધરાવતી પાણીપુરી ખાવાથી અપચો, ઉલટી, ઉબકા અને લૂઝ મોશન જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તપાસ દરમિયાન બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવાયેલા 77 નમૂનામાંથી 2 નમૂના પ્રદૂષિત જાહેર થયા છે. તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી કરતા 250 થી વધુ લારીઓ અને સ્ટોલ દૂર કરવામાં આવ્યા છે. આ સાથે જ 2000 કિલોગ્રામ જેટલો અસ્વચ્છ અને અસુરક્ષિત ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર આરોગ્યના રક્ષણ માટે આ અભિયાન આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાણીજન્ય કેસીસ થાય છે તે માટે મહત્તમ પાણીના સેમ્પલ લેવાય, ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે અને જે જગ્યાએ પાણીના પોલ્યુશન લગતી કમ્પ્લેન હોય એન્જિનિયરિંગ વિભાગમાંથી લીકેજ રિપેર અને અન્ય કાર્યવાહી કરવામાં આવે. આ સાથે સાથે ફૂડ વિભાગ દ્વારા પણ જેટલા પણ ખાદ્ય એકમ છે તેનું ચેકિંગ થાય તે કામગીરી હાથ ધરવામાં આવેલી છે. છેલ્લા 7 થી 10 દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા જેટલા પણ પાણીપુરીના ધંધાકીય એકમ છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. અંદાજિત આ પ્રમાણે 1121 જેટલી પાણીપુરીની લારી ઉપરથી પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે. સાથે સાથે 77 જેટલા પ્લેસીસ ઉપરથી જે તે લોકોનો ખાદ્ય પદાર્થ છે, જે રગડો કહીએ કે પાણીપુરીનો મસાલો છે, તેના પણ સેમ્પલ લેવામાં આવેલા છે. આ પાણીપુરીના પાણીના 1121 પૈકી 280 જેટલા પાણીના સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર યુઝ કરવામાં આવતો હોય છે, એટલે કે જે ફૂડ કલર ખાવા લાયક નથી તે પ્રકારનો ફૂડ કલર યુઝ કરવામાં આવતો હતો. સાથે સાથે જે માવાના સેમ્પલ લેવામાં આવેલા છે તેમાં 2 માવાના સેમ્પલમાં બેક્ટેરિયોલોજીકલ કન્ટામિનેશન જોવા મળેલું હતું, જેના લીધે મે બી પોસિબલ કે ફૂડ બોર્ન ડિસીઝ થવાની શક્યતા રહેલી છે. આમ કોર્પોરેશન દ્વારા મહત્તમ ફૂડ એક્ટિવિટી જે અનહાઇજેનિક જણાતું હોય તેને નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે આ પ્રકારના જે ફૂડ ગ્રેડ આપણને મળી રહ્યા છે કે જે નોન પરમિટેડ હોય છે, આ તમામ લારીઓ પણ કોર્પોરેશનના એસેટ વિભાગ દ્વારા તેને દબાણ ખાતે ઉપાડી લેવામાં આવેલી છે. અંદાજિત 250 જેટલીથી વધારે લારીઓ આ પ્રમાણે એસ્ટેટ વિભાગ દ્વારા ઉપાડીને તેને સ્ટોરમાં રાખવામાં આવેલ છે. આગામી દિવસોમાં પાણીપુરીના તેમજ અન્ય ખાદ્ય પદાર્થના જે ધંધાકીય એકમ છે તેનું એક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. જે જગ્યાએ આવા બિન આરોગ્યપ્રદ ખોરાક મળશે તેને નાશ કરવાની કામગીરી અને શિક્ષાત્મક રાહે કાર્યવાહી કરવામાં આવશે. વિશેષ સમાચારમાં આગળ નજર કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઐતિહાસિક માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ મેયરની અધ્યક્ષતામાં મળેલી સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કુલ 17 કરોડના બજેટમાં વિદ્યાર્થીઓની સુવિધા અને ટેકનોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. બજેટની મુખ્ય વિશેષતાઓમાં પુસ્તકાલયને સંપૂર્ણપણે વાતાનુકૂલિત કરવા માટે 1,80,00,000 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી વાચકોને સાનુકૂળ વાતાવરણ મળી રહે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને લંચ લેવા માટે કેમ્પસમાં જ હેરિટેજ સ્ટાઇલની બેઠક વ્યવસ્થા ઊભી કરવા માટે 10 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓની કળાને પ્રોત્સાહન આપવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો હેતુ 2 લાખની જોગવાઈ કરાઈ છે. આધુનિકરણના ભાગરૂપે લાઇબ્રેરીમાં RFID કિયોસ્ક મશીન કાર્યરત છે, જેના દ્વારા સભાસદો પુસ્તકોની આપ-લે અને રિન્યુ કરાવવાની પ્રક્રિયા જાતે જ કરી શકશે. આ ડ્રાફ્ટ બજેટ આગામી સમયમાં અમદાવાદના યુવાનો અને પુસ્તક પ્રેમીઓ માટે સુવિધાઓના નવા દ્વાર ખોલશે. શેઠ માજી પુસ્તકાલયમાં માનનીય મેયર શ્રી પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં આજરોજ મળેલ બજેટની ખાસ સભામાં સને 2026-27 વર્ષ માટે 17 કરોડ 1,06,000નું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરવામાં આવેલ છે.
જેમાં મહત્વની જોગવાઈઓ નીચે મુજબ છે. ખેડ માજી પુસ્તકાલયમાં વાંચન સાહિત્ય તેમજ વિવિધ સેવાકીય અને રચનાત્મક પ્રવૃત્તિઓ માટે ₹40 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. વાતાનુકૂલિત કરવા માટે ₹1.80 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. પુસ્તકાલયમાં ઉપલબ્ધ પુસ્તકો અને સભાસદોના ડેટા RFID સિસ્ટમ રિસર્ચ કરવા ₹30 લાખ તેમજ ઈ-રિસોર્સિસ સબસ્ક્રાઇબ કરવા માટે ₹5 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. ખેડ માજી પુસ્તકાલયમાં આવેલ પ્રચલિત અને અલભ્ય પુસ્તકોના ડિજિટાઇઝેશન માટે ₹3 લાખ તેમજ પુસ્તકાલયની ડોક્યુમેન્ટરી બનાવવા માટે ₹5 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. ખેડ માજી પુસ્તકાલયમાં આવતા વિદ્યાર્થીઓને નાસ્તા તેમજ ભોજન માટે બેઠક વ્યવસ્થા મળી રહે તે માટે ગઝેબો પ્રકારની વ્યવસ્થા કરવા માટે ₹10 લાખની જોગવાઈ કરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે પ્રેરણાદાયક કાર્યક્રમ કરવા માટે ₹5 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. ખેડ માજી પુસ્તકાલયમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ પ્રકલ્પો પૂર્ણ કરવા માટે ₹5 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. મહિલા આરોગ્ય જાગૃતિ વિષયક તેમજ મહિલા સશક્તિકરણ કાર્યક્રમોના આયોજન માટે ₹4 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. સાહિત્ય ગોષ્ઠી સાહિત્ય પર્વના આયોજન માટે ₹10 લાખની તેમજ સાંપ્રત સમાજે સ્પર્ધા વિવિધ વિષયો પર પરિસંવાદ કરવા માટે ₹1 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. આમ ખેડ માજી પુસ્તકાલયમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ સંદર્ભે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ વિશેષ ₹2 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. ખેડ માજી પુસ્તકાલયમાં વેબ પોર્ટલ, વેબ ઓપેક, કિયોસ્ક મશીન, ઓટોમેશન અને મોબાઈલ એપના માધ્યમથી હાલમાં ઇન્સ્ટિટ્યુટર રિઝર્વેશન મેમ્બરશીપ જેવી ઓનલાઈન સેવા આપવામાં આવી રહેલ છે. તાજેતરમાં સદસ્યતા અભિયાન અંતર્ગત 1 માસ માટે જે 50% લવાજમમાં મુક્તિ આપવામાં આવેલ તેના કારણે છેલ્લા 20 વર્ષમાં થયેલ સભાસદો કરતાં વધુ 810 સભાસદો 1 માસમાં બનેલ છે, જે અભૂતપૂર્વ બાબત ગણી શકાય. આજના વિશેષ સમાચાર માટે આટલું. વધુ સમાચાર માટે જોડાઈ રહો અમારી સાથે ઓન ન્યૂ ભારત ન્યૂઝ.